8 બૈજિક પદાવલી અને નિત્યસમ। હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં બૈજિક પદાવલી શું છે એનો ખ્યાલ મેળવીશું, પછી નિત્યસમ આવશે। આ થોડું સમજશો તો પાછળના જે સ્વાધ્યાય છે દાખલા તમને સરળતાથી ફાવશે। વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના ધોરણમાં બૈજિક પદાવલીઓનો પરિચય મેળવ્યો છે। ઉદાહરણ તરીકે x + 3, 2y - 5, 3x વર્ગ, 4xy + 7 વગેરે આપણે અગાઉના ધોરણોમાં બૈજિક પદાવલીના સરવાળા અને બાદબાકી શીખી ગયા છે। ઉદાહરણ તરીકે 7x વર્ગ - 4x + 5 અને 9x - 10નો સરવાળો કરવા। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો પહેલાં શું કરવાનું, અહીં ભલે ગણ્યો, હું તમને અહીં સમજાવું છું। જુઓ, પહેલાં પહેલી પદાવલી હોય એમના એમ લખી દેવાની, 7x વર્ગ - 4x + 5। હવે શું કરવાનું છે, સરવાળો કરવાનો છે, તો અહીં સરવાળો કરી દઈશું આપણે। ઓકે, હવે બીજી છે 9x, તો સજાતીય પદ છે, આ 9 વત્તાકાર છે, તો એ ચલ x છે તો xના નીચે જ મુકાય, અહીં ના મુકાય, તો +9x, આ ધ્યાન આપવાનું છે। -10 તો અચળ પદ છે તો અચળ પદની જગ્યાએ મૂકવાનું, અહીં કંઈ નથી, આપણે અહીં બે જ પદ તો ખાલી રાખવાનું। આવું જો કરીએ, +5 - 10 એટલે 10માંથી 5 જાય તો 5 અને મોટો 10 માઇનસ છે તો માઇનસ। અહીં -4x + 9x, એક વત્તા હોય ને ઓછા હોય એટલે બાદ બાકી થાય, 9માંથી 4 જાય એટલે 5x, આ વત્તા છે તો વત્તા, અહીં કંઈ નથી તો એમના એમ ઉતારી દેવાનું, તો 7x વર્ગ + 5x - 5, એ રીતે જવાબ આવશે। હવે વિદ્યાર્થી મિત્રો એવું નથી કે બે જ રકમના આવું, 3 રકમના આવું। ચલો આપણે ઉદાહરણ 1 જોઈએ, જોજો, 7xy + 5yz, હું લખું જ છું 7xy + 5y। વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી 8ના તમામ પ્રકરણની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8, 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે। એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે। એમાં ધોરણ 8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું, એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે, એટલે ગેમ ખુલશે। તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે, એટલે સ્કોર છેલ્લે બતાવશે। આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, z - 3zx નો સરવાળો કરો એવું છે। બીજું પદ કયું છે, 4yz, તો ક્યાં છે yz, અહીં છે તો વત્તા છે 4yz + 9zx, તો આ zx છે, + 9zx છે, -4y। હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાનથી જુઓ તો 4y વાળું પદ જ નથી, છો કે y, તો અહીં વધારાનું બનાવી દેવાનું, -4y। ઓકે, પછી અહીં વત્તા સરવાળો જ છે બધાનો, તો અહીં સરવાળો, પછી જો ત્રીજી છે -3xz, xz છે, x અને z, જો અહીં zx છે અને xz બધું એક જ થાય તો -3xz, બંને એક જ છે, + 5x, 5x વાળું પદ છે નહીં તો અહીં મૂકી દઈએ 5x, -2xy, xy વાળું પદ છે જો આવ્યું માઇનસ, તો અહીં -2xy। હવે અહીં જોડી થઈ, ખબર પડી? આ રીતે તમારે લખવાનું થાય। જો અહીં પણ એવું જ લખેલું છે, દેખાય છે તમને? હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જવાબ આપવાનો, જુઓ અહીં x વાળું પદ છે તો +5x એમના એમ કરી દઈએ, -4y એમના એમ કરી દઈએ, કોઈ થતું નથી। અહીં જુઓ તમે, અહીં zx, zx, ઓછાના ઓછા 3 ને 3 6, 9માંથી 6 જોઈએ એટલે 3 આવે, 3zx, 9 મોટો છે એટલે વત્તા, અહીં 5 અને 4 9 આવે, 9yz આવે, અહીં 7 વત્તા અને ઓછા એટલે 5 થશે, 5xy, આવો જવાબ આવો। ચલો જોઈએ સાચો છે ખોટો, જુઓ 5xy, 5xy + 9yz + 9yz + 3zx + 3zx + 5x તો +5x, -4y તો -4y, એનો મતલબ આપણો જવાબ સાચો છે। આગળ પાછળ હોય એનાથી કોઈ મતલબ હોતો નથી। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા દાખલા ગણવાના છે। વધુ ડિટેલમાં આપણે સ્વાધ્યાય 8.1માં જોઈશું।